જય સચ્ચિદાનંદ. જય હા. સચ્ચિદાનંદ. સ્ટાર્ટ કરું છું. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા, શુદ્ધાત્માનું ભાથું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા, શુદ્ધાત્માનું ભાથું છે. મંગળિયાના ખેતરમાં હે બાવાનું બિયાવું છે. અતિક્રમણથી પ્રતિક્રમાંતુ બાવાનું જ ગુચાડું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા, શુદ્ધાત્માનું ભાથું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. બાવો દાવો માડે તો એ નિકાલી કામ અમારું છે. બાવો દાવો માડે તો એ નિકાલી કામ અમારું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. મંગળયાનું દેખીતું ક્ષેત્ર પૂર્વ પ્રયોગી પ્યાદું છે. માન કસાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. માન કસાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા, શુદ્ધાત્માનું ભાથું છે. બરફીલ ટુકડા જેવું સીમિત આયુષ્ય ઓગળતું છે. આ સઘળી ક્રિયા જોનારું અક્રિય આત્મ ખાતું છે. અક્રિય આત્મ ખાતું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા, શુદ્ધાત્માનું ભાથું છે. આ સગળું મને બતાવનારું દાદાઈ જ્ઞાન અમારું છે. આ સગળું મને બતાવનારું દાદાઈ જ્ઞાન અમારું છે. જગતી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. જગથી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. દાદા સંગ સહિયારું છે. દાદા શુદ્ધાત્માનું ભાથું છે. અક્રિય આત્મ ખાતું છે. દાદા સંગ સહિયારું છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. પ્રમોદ અંકલ, કોઈ ક્વેશ્ચન આમાં? બસ આ
હું બાવોને મંગળદાસનું આખું વર્ણન કર્યું છે અને આપણો નિશ્ચય છે કે ભાઈ આ દુનિયાથી છૂટીને આપણે હવે મોક્ષના માર્ગે જ આગળ વધવું છે. હિરેનંદજી થોડો પ્રકાશ પાડો આમાં કંઈક. શું નામ સાહેબ આપનું? પ્રમોદભાઈ. પ્રમોદભાઈ, કેવું છે તો કે આ દુનિયાથી છૂટી દાદા સીધું મોક્ષે જવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે કે હવે આજે આ શુદ્ધાત્માનું ભાથું કે છે ને, હા, એટલે શુદ્ધાત્માનું તમારું જે ભાથું છે ને ત્યાં જ મોક્ષ છે. બરાબર. બરાબર. તમે જેવા શુદ્ધાત્મામાં આયા ને એટલે મુક્ત થઈ ગયા. બરાબર. એટલે આ દુનિયાથી છૂટી દાદા સીધું મોક્ષે જવું છે, પણ મોક્ષે કેવી રીતે જવાશે? શુદ્ધાત્માની સીટ ઉપર શુદ્ધાત્માનું ભાથું છે. એટલે જે આ મને જે ભાથું મળ્યું છે, દાખલા તરીકે તમે કઈ પણ બહાર ગયા હોય તો તમારી સાથે કઈ પણ ખાવાનું લઈને ગયા હોય ને, હા, ખ્યાલ આવ્યો? તો કે તમને જયારે પણ ભૂખ લાગે ત્યારે તમે એ ભાથાનો ઉપયોગ કરો ને. હા. તો કે એવી રીતે આજે તમને શુદ્ધાત્માનું ભાથું આપ્યું છે ને, તો જેમ જેમ સંજોગ આવે છે ત્યાં ભાષાનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તમે આ ભાષાનો ઉપયોગ કર્યો ને એટલે એનું પરિણામ શું આવે કે તમે અહીંયા હરતા ફરતા હાલતા ચાલતા કામ કરતા કરતા મોક્ષમાં બેસી ગયા. બરાબર. શું લાગે પ્રમોદભાઈ? ના, બહુ સરસ. મોક્ષ તો છે જ, પણ મોક્ષનો એ મોક્ષ છે એવું નક્કી કેવી રીતે થાય કે સૌથી પહેલા તમને અહીંયા અનુભવ થાય તો. પહેલો મોક્ષ અહીંયા જ છે. હા, પહેલો મોક્ષ અહીંયા તમને અનુભવ કરાવે છે. આ શુદ્ધાત્માનું જે ભાથું આપ્યું છે ને, એનાથી તમને મોક્ષનો અનુભવ અહીંયાથી જ તમને થાય. બરાબર. કારણ કે શુદ્ધાત્મામાં આયા એટલે શું થયું પ્રમોદભાઈ ખબર છે? શું થાય શુદ્ધાત્મામાં આવો એટલે? શુદ્ધાત્મામાં આવીએ એટલે આપણને બસ બધું રિયલ ને રિલેટિવ નો ખ્યાલ આવી જાય. રિલેટિવ નો ખ્યાલ આવી જાય એવી વાત નથી યાર. કેમ આવું કરો છો પ્રમોદભાઈ? એટલે આપણને જે આ ભાથું એટલે બધું દાદાએ જે 5 આજ્ઞા આપી છે, બસ એનો ઉપયોગ કરવાનો અને અનુભવ કરવાનો કે આપણે કેટલા શુદ્ધાત્મામાં રહીએ છીએ. શું અનુભવ શું થાય? શુદ્ધાત્માનું ભાથું ઉપયોગ કરો એટલે ભાથાનો ઉપયોગ કરો એટલે શું થાય? એટલે સામાનામાં આપણને શુદ્ધાત્મા જ દેખાય. પણ શું થાય? આપણને અંદર અપાર આનંદ થાય. પણ એ કેવી રીતે થાય અપાર આનંદ? આનો ઉપયોગ કરવાથી, ભાથાનો ઉપયોગ કરવાથી. તમે શુદ્ધાત્મામાં આયા ને પ્રમોદભાઈ, એટલે તમે જે પકડ્યું હતું ને, એ પકડ્યું હતું એ છૂટી જાય. શુદ્ધાત્મામાં આવી જાવ એટલે જે પકડ્યું હતું અને જે પકડ્યું હતું એનાથી જ દુઃખ હતું. બરાબર. ખ્યાલ આવ્યો? આજે પકડ્યું હતું ને, પકડી રાખ્યું હતું, અને ગમે તેટલી હું મહેનત કરું ને, મને રાતે ઊંઘ ના આવે ને તો એ છૂટે નહીં. એ બરાબર. છૂટે ના. આપણી અંદર જે મનમાં વિચારો ચાલતા હોય અને આપણે વિચારો નથી કરવા તો પણ એ છૂટે ખરું? ના, એ તો આયા જ કરે. ખ્યાલ? પણ છૂટે કેવી રીતે? કે તમને આ 5 આજ્ઞા આપી છે ને, એટલે એ તમારું શુદ્ધાત્માનું ભાથું છે. બરાબર. જેમ ભાથાનો ઉપયોગ કરો છો એ રીતે 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. જેવું તમને દુઃખ આવે ને, ક્યાંય પણ અસર થાય ને, એટલે જેમ આપણને આમ ભૂખ લાગી અને તરત નાસ્તાનો ડબ્બો કે ટિફિન ખોલીએ ને, ભૂખ લાગે એટલે અંદર બળતરા થાય ને. હવે અંદર બળતરા થાય તો આપણે જેમ તરત ટિફિન નથી ખોલતા,
એવી રીતે અહીંયા બહાર આપણને બળતરા થાય તો એનું ટિફિન ના ખોલવું પડે, ભાથું ખોલવું ના પડે શુદ્ધાત્માનું. ખોલવું પડે. એવું છે. હમ પેલી પેટની અંદર બળતરા થાય છે તો ખબર પડે છે આપણને કે મારે હવે આ ભાથું ખોલવું પડશે, ડબ્બો ખોલવો પડશે, યા પેટમાં બળતરા થઈ એટલે. હમ પણ અહીંયા અંદર બળતરા થાય ત્યારે ભાથું ખોલવાનું યાદ નથી આવતું. હમ ખ્યાલ આવે કે આ બહાર બળતરા થઈ તો કે હવે આ ભાષાનો ઉપયોગ કરો ભાઈ, આપણને 5 આજ્ઞા આપી છે એનો ઉપયોગ કરો. બરાબર. ખ્યાલ આવે? હવે આ કેવું છે કે જેમ જેમ તમે આનો આ ભાષાનો એટલે તમને જે શુદ્ધાત્મા આપ્યું છે, એટલે આ જે 5 આજ્ઞા આપી છે એનો જેમ જેમ તમે ઉપયોગ કરો છો ને એમ એનો તમને અનુભવ થાય છે. એટલે હા દાખલા તરીકે તમને અત્યારે બળતરા થઈ અને તમે શુદ્ધાત્મામાં આવ્યા અને જે તમારી બળતરા એ ટાઈમે શમી જાય તો તરત તમને એનો અનુભવ થાય છે. બરાબર. તો જેમ જેમ આ બળતરા ઉપયોગ કરતા કરતા બળતરા શમશે એટલે જેમ આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ને કે ભૂખ લાગે ત્યારે ખાઈએ છીએ, બહાર કઈ જવું છે તો સાધનનો ઉપયોગ કરીએ છીએ, આપણે બહારથી ઘરે આવીએ છીએ તો આ ઘરનો પણ ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે? એવી રીતે તમને આ જે સાધન આપ્યું છે ને 5 આજ્ઞા એનો બરાબર. ઉપયોગ આવી રીતે વધતો જ હશે. બરાબર. પણ એટલું જ સમજવાનું છે કે મને બળતરા થાય, કઈ પણ અંદર દુઃખ થયું તો કે હું આ સાધનની બહાર નીકળ્યો એટલે જ થયું છે. એનું બરાબર. એ જ વાત સમજવાની છે. બરાબર. આ સાધનનો ઉપયોગ નથી થયો એટલે જ આ થયું છે. બરાબર. હા આ સાધનનો ઉપયોગ કરું તો આમાંથી બળતરામાંથી બહાર નીકળી જવું. બરાબર. ખ્યાલ આવ્યો પ્રમોદભાઈ? હા 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 આવું છે. સરસ. બોલો બીજું આમાં કઈ? ના બસ સમજી ગયા. બરાબર. સરસ. પણ હિરેનાનંદજી આમાં હા બોલો બોલો. હા બોલો બોલો બોલો. એટલે આમાં છે ને પ્રમોદભાઈ આપણે જે આ સ્વાધ્યાય છે ને તો આ તો મેં તમને એક થિયરિકલી વાત કરી છે અત્યારે, પણ પ્રેક્ટિકલ ક્યારે થશે તો જ્યારે જ્યારે તમારે કઈ પણ સંજોગ આવ્યો ને અને સંજોગમાં તમે જે કઈ પણ અંદર ઊભું થાય છે એનો પ્રશ્ન કરશો ને તો પછી આખું એનું સમાધાન થશે. અત્યારે તો મેં તમને થિયરિકલી વાત કરી, પણ તમે સંજોગની વાતો કરશો આપતા પુત્રો સાથે તો પછી એ તમને આખું પ્રેક્ટિકલ સમજાશે. બરાબર. ખ્યાલ ને? એટલે પ્રશ્ન કરજો કઈ પણ થાય તો. સારું. હા ઓકે. બોલો સોમ. હિરેનાનંદજી આ છે ને જે ચોથી લાઈનમાં અતિક્રમણથી પ્રતિક્રમાંતુ બાવાનું જ ગૂંચાળું છે. તો આ બાવાનું ગૂંચાળું એટલે શું કહેવા માંગે છે? હા કે મંગળિયાના ખેતરમાં એ બાવાનું બિયાવું છે. તો કે આ જે મંગળિયાનું ખેતર છે ને, સોહમ છે ને, આ રીતે હિરેન છે ને, હા એમાં બી જે છે ને, બી અંદર નાખ્યું છે ને એ બાવાનું છે. એટલે હું હિરેન છું એનું બી નાખેલું છે મંગળિયાના ખેતરમાં. એટલે એ જે બીજ છે એ માન્યતા જ છે ને? આ માન્યતા, હું હિરેન છું એ માન્યતા. ઓકે, એટલે જે બાવો કે છે જે એ રોંગ, એ ઊંધી રોંગ બિલીફ. માન્યતાને જ બાવો કે છે. હા, રોંગ ઓકે. બિલીફ. કે અતિક્રમણથી પ્રતિક્રમાંતુ બાવાનું ગૂંચાળું છે. હિરેન આનંદજી, આ બાવો એટલે અહંકાર જ થયો ને? હા, અહંકાર કો, બિલીફ કો, હું હિરેન છું એ બિલીફ કો, એ બધું અહંકારમાં આવે. અહંકારમાં આવે. હા. હવે દરેક જગ્યાએ દરેક શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે કે કઈ રીતની વાત છે એને આધારે પછી અલગ અલગ શબ્દોનો એવી રીતે ઉપયોગ થાય. બરાબર. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.